હું 35 વર્ષની છું, પણ હું હજુ પણ ખૂબ જ સુંદર દેખાઉં છું. મારા પતિનું નામ પ્રકાશ છે અને તે શહેરમાં કામ કરે છે. મારા પતિની ગેરહાજરીમાં પણ હું ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવું છું. મારે એક પુત્ર અને એક પુત્રી છે. જિંદગીએ ક્યારે વળાંક લીધો મને ખબર ન પડી. મેં મારી જેઠાણીનો પુત્ર નિલેશ પર બહુ ધ્યાન આપ્યું ન હતું. જ્યારે તે આવતો ત્યારે મને ધ્યાનથી જોઈ રહેતો. મને ખબર ન હતી કે નિલેશના મનમાં શું હતું. એક દિવસે બપોરે તે મારા ઘરે આવ્યો અને ખાટલા પર બેસીને અહીં તેની વાત કરવા લાગ્યો. અચાનક તે મારી પાસે આવ્યો અને કહ્યું કે કાકી, તમે જાણો છો કે તમે કેટલા સુંદર છો? આ સાંભળીને હું પહેલાં હસી પડી અને પછી બોલી, તમે સારી મજાક કરો છો. ના કાકી, આ કોઈ મજાક નથી. હું તમને ખરેખર પસંદ કરું છું. હું તમને દિલથી ચાહું છું. તેથી જ હું તમારા ઘરે આવું છું. તેણે હસીને કહ્યું. નિલેશની વાત સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, તું શું બોલે છે? તારો શું મતલબ છે? તેણે કહ્યું, કાકી, તમે બેસો અને મને કહો કે કાકા ક્યારે આવશે. તેને ત્યાંથી ક્યારે રજા મળશે તને બધું જ ખબર છે, છતાં પણ તું પૂછે છે. મેં થોડી ધીરજ રાખીને કહ્યું. થોડી વાર પછી તે કહેવા લાગ્યો, મને તમારા માટે દુઃખ થાય છે, પણ કાકી, કાકા તમારી પાસે કેમ નથી આવતા? જો તે ચિંતિત હોય તો તે આટલા દિવસો પછી ઘરે ન આવ્યા હોત. તે ગામમાં જ કંઈક કામ કરી શક્યા હોત. આટલું કહીને નિલેશ મારી દુઃખની નસ પર હાથ મૂક્યો તેવું મને લાગ્યું. આ પછી તે મારી નજીક આવ્યો અને મારો હાથ પકડીને કહ્યું, હવે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. આટલું કહીને નિલેશ તો ચાલ્યો ગયો, પણ મનમાં અનેક સવાલ છોડતા ગયો. હું વિચારવા લાગી કે નિલેશને મારા રૂમમાં આવવાનો હેતુ શું હતું. તે જોવામાં 22 વર્ષનો લાગતો હતો. તે અપરિણિત હતો અને તે ગામમાં એક દુકાનમાં કામ કરતો હતો. ત્યાં પગાર તો વધુ ન હતો, પણ તે સારા પૈસા કમાઈ લેતો. તેનું દિલ મારા પર આવી ગયું હતું. હું મારા પતિની યોજનાથી ખૂબ જ પરેશાન હતી. આ બહાનાના ઉપયોગ કરીને તેણે મારા હૃદયના સ્થાન બનાવવાનું શરૂ કર્યું. નિલેશ પણ આ વાતનો ડર હતો કે જો બીજે ખબર લાગશે તો પરિવારમાં તોફાન આવશે. તે દિવસે નિલેશને ગયા પછી હું લાંબા સમય સુધી તેના વિશે વિચારતી રહી કે તે શું ઈચ્છે છે. હું એ રાતે મોડે સુધી સૂઈ શકતી ન હતી. નિલેશની વાતચીતથી મને મારા પતિની યાદ આવવાની રહી હતી, પરંતુ ઉંમર અને સંબંધોમાં નિલેશ કરતાં મોટી હતી અને મને મારા પતિ પ્રત્યે ગુસ્સા પણ આવતો હતો, કારણ કે મારા પતિનું દૂર રહેવાના કારણે મારું મન ડગમગતું હતું. મેં નક્કી કર્યું કે આ વખતે જ્યારે મારા પતિ ઘરે આવશે તો હું તેને કહીશ કે કાંક તો ગામમાં રહીને કોઈ કામ કરો અથવા મને સાથે લઈ જાઓ. થોડા દિવસો પછી મારા પતિ રજા પર આવ્યા ત્યારે મેં કહ્યું, જુઓ, મને તમારા વિના અહીંયા રહેવાનું મન થતું નથી. કો તો તમે અહીંયા કામ કરો અથવા હું મારા બાળકોને લઈને શહેરમાં આવી જાઉં. હું તમારી સાથે રહીશ. મારી વાત સાંભળીને તેણે કહ્યું, મને લાગે છે કે તું પાગલ થઈ ગઈ છે. તારી ઉંમર તો જો, બાળકો મોટા થઈ રહ્યા છે અને તું આરામ કરવાનું વિચારી રહી છે. હું 2 દિવસ તેની સાથે ઘરે જ રહીશ. ત્યાં સુધી હું ખૂબ જ ખુશ હતી, પણ મારા પતિના ગયા પછી મારા શરીરની ભૂખ ફરી વધવા લાગી. હું ઉદાસ થઈ ગઈ. પછી મારા હૃદય અને મનમાં તે વિચારો ફરવા લાગ્યા. હું તેને મળવા આતરું હઈ. એટલે જ નહીં, હું મારી જેઠાણીને ઘરે ગઈ અને પૂછ્યું કે નિલેશ આવ્યો છે કે નહીં.
જેઠાણીએ કહ્યું કે તે આવ્યો હોત પણ ઉતાવળમાં તે ચાલ્યો ગયો છે. હું ઉદાસ થઈને ઘરે આવવામાં લાગી તો જેઠાણીએ કહ્યું કે કદાચ કાલે આવશે, કાલે નિલેશ આવવાનો છે. એ સાંભળીને મારું હૃદય આનંદથી ધડકાવા લાગ્યું. મને લાગ્યું કે નિલેશ મારા પર ગુસ્સે છે, તેથી જ તે મારા ઘરે ન આવ્યો. ત્યારે અચાનક મારા ઘરનો દરવાજો ખખડાવ્યો તો સામે નિલેશ ઊભો હતો. મેં કહ્યું, હવે શું કરવું છે? તે કહે કે પછી નિલેશ ઘરમાં પ્રવેશ કરીને તમે દરવાજો બંધ કરી દીધો અને નિલેશ સાથે વાતો કરવા લાગી. થોડીવાર પછી હું 2 કપમાં ચા લઈને આવી તો નિલેશે પૂછ્યું કે કાકા આવ્યા હતા કે નહીં? તો મેં હા પાડી અને કહ્યું કે 2-4 દિવસ રોકાયા પછી તે ગયા. નિલેશને લાગ્યું કે હું મારા પતિની ખુશ નથી. તેણે તકનો લાભ લીધો અને કહ્યું કે કાકી, મારે કંઈક કહેવું છે, પણ મને ડર લાગે છે. તમને ખરાબ ન લાગે તો એક વાત કહો. મેં કહ્યું, શું વાત છે? કહો. તો તેણે કહ્યું, કાકી, આ સત્ય છે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા પ્રેમમાં તડપી રહ્યો છું. નિલેશે કે જો ઝાટકે પોતાની લાગણી વ્યક્ત કરી. નિલેશની વાત પર મને ગુસ્સો આવ્યો અને મેં તેને કહ્યું, શું તમે આનો મતલબ ખબર છે? અને હા, તું પ્રેમનો જ અર્થ જાણે છે. તે મારી અને તારી વચ્ચે ઉંમરનો તફાવત તો જો છે અને હું સંબંધોમાં તારી કાકી થાઉં છું. નિલેશે કહ્યું, પણ આ દિલનું શું કરું જે તમારા પર આવી ગયું છે? હવે તમે હંમેશા મારા હૃદય અને મનમાં તમારો ચહેરો ફરે છે. મેં કહ્યું, નિલેશ, તું પાગલ થઈ ગયો છે. જરા વિચાર કે પરિવારનો આ બધું ખબર પડશે તો મારું શું થશે? નિલેશ ખાટલા પરથી ઊભો થયો અને મારી પાસે આવીને બેઠો. મેં તેની સામે કોઈ વિરોધ ન કર્યો. આથી નિલેશની હિંમત વધી ગઈ અને તે પછી હું મારી જાત પર કાબૂ ન રાખી શકી અને અમે બંને ઉત્તરેજના પ્રેમમાં પડવા લાગ્યા. નીચે ઉતર્યા પછી જ્યારે અમે ભાનમાં આવ્યા ત્યારે અમને બેમાંથી કોઈનો પણ અફસોસ ન હતો. તેણે મને તેનો મોબાઈલ નંબર આપ્યો અને ફરી પાછા આવવાનું વચન આપ્યું ને તે ચાલ્યો ગયો. એ દિવસે પછી જાણે મારી દુનિયા બદલાઈ ગઈ હતી. પણ ક્યારેક હું પણ વિચારતી હતી કે આ રહસ્ય ખુલી જશે તો શું થશે? હવે નિલેશ આવવામાં જવા લાગ્યો. આ દરમિયાન એક દિવસ પ્રકાશ અચાનક ઘરે આવ્યો. તેની તબિયત ખરાબ હતી, પરંતુ તે ઘરે આરામથી ન રહ્યો. હું ડરી ગઈ હતી, તેથી નિલેશ મારા પતિની હાજરીમાં જ ન આવ્યો. મેં નિલેશને ફોન કર્યો અને તેને બધું કહ્યું કે 1 અઠવાડિયામાં પછી પ્રકાશ ઘરેથી ચાલ્યો ગયો. પણ મારા મનમાં ડર હતો કે પાડોશીઓ મારા અને નિલેશના આવવાના જવાની અજાણ્યા હતા. છેવટે એક દિવસ પાડોશીએ મને કહ્યું કે એવું યુવાન છોકરાઓનું આ રીતે આવવાનું અને જવું યોગ્ય નથી. તારી જુવાન દીકરીઓનું થોડું ધ્યાન રાખજે. મેં કહ્યું, હું મારું ઘર સંભાળવું છું, હું જાતે જ તેનું ધ્યાન રાખીશ. અમારી ચિંતા ન કરો. નિલેશ કોઈ પણ પ્રતિબંધ વિના મારા ઘરે આવતો રહેશે. પાડોશીઓ પણ ચિંતિત હતા કે એક દિવસ પ્રકાશ ઘરે આવ્યો ત્યારે એક પાડોશીએ કહ્યું કે તમારી ગેરહાજરીમાં નિલેશ અવારનવાર તમારા ઘરે આવે છે. તેની આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. પ્રકાશને ચોક્કસ પણ લાગ્યું કે કંઈ ખોટું થયું છે. તેણે મને પૂછ્યું, નિલેશનું આ ચક્કર છે? મારા પતિની વાત સાંભળીને મારા ધબકારા વધી ગયા. તમે શું કહો છો? તે અહીંયા ક્યારે આવે છે? એમાં ખોટું શું છે? ઘરે એક યુવાન છોકરી છે, તેને અહીંયા આવવા માટે ના પાડી દે. પ્રકાશે મને કહ્યું, હું મારી દીકરીનું ધ્યાન જાતે જ રાખી શકું છું, પણ શું તે ક્યારેય વિચાર્યું છે કે
હું તારા વિના કેવી રીતે જીવી શકું? ફક્ત તારા માટે જ હું બહાર રહું છું. કલ્પના કર કે તારા વિના મને ત્યાં સારું લાગતું હશે કે પાડોશીએ મારા અને નિલેશ વિશે જે સમાચાર આપ્યા તેના કારણે પ્રકાશ મને જે કહ્યું તે માનવા લાગ્યો. તે 2-4 દિવસ રોકાઈને તેના કામ માટે શહેરમાં ચાલ્યો ગયો, પણ આ વખતે તેને કામમાં રસ લાગતો ન હતો. તેને લાગ્યું કે તેને પરિવારનો પાયો હચમચી રહ્યો છે. એક દિવસ તેણે અચાનક રજા લીધી અને મને કહ્યું વગર ઘરે આવી ગયો. જ્યારે તે ઘરમાં પ્રવેશ ત્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો તો તેને ઘરમાં કોઈ બાળક દેખાતું ન હતું. નિલેશ અને હું સાથે હતા અને ગુસ્સામાં પ્રકાશ લાકડી ઉપાડી અને મને ખબર રીતે માર માર્યો અને નિલેશ ભાગી ગયો. અને બીજા દિવસે જે કોઈ બન્યું તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવતીકાલે ફરી જુઓ આ વાતની આગળ ભાગ. વિડીયો પૂરે જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.